હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જી મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ધોરણ 7 જે એસટીડી 7થમાં જે સેકન્ડ લેંગ્વેજ આવે છે, બરાબર, ગુજરાતી, જે ઇંગ્લિશ મીડિયમની અંદર, એની અંદર આપણે ચેપ્ટર નંબર 2ની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 1 આપણે જે સુંદર છે, એક સરસ મજાની કાવ્ય સમજૂતી મેં મારા સરળ શબ્દમાં તમને સમજાવી દીધી છે, અને એનું જે ટેક્સ્ટ બુક છે એનું સોલ્યુશન પણ જે મારા સરળ શબ્દમાં સમજાવી દીધું છે, અને એના જે વર્કબુક આવે છે, બરાબર, તો એના પણ જે સોલ્યુશન છે એ મારી જે ચેનલમાં મૂકેલું છે. તો એ ત્રણેય વિડીયો તમને આ જે પહેલું કાવ્ય છે મળી જશે. તો હવે આપણે આ ચેપ્ટર જે 2 છે, 3 સવાલ, બરાબર, તો 3 સવાલની વાત અહીંયા ક્યાં એવા 3 સવાલ છે, અને આ જે કથા છે, આ વાર્તા છે, એ કોના વિશે છે એ આપણે જાણવાનું છે. તો આ 3 સવાલ છે વાર્તા, બરાબર. તો અહીંયા એના લેખક કોણ છે? તો કે ભાઈ હરીશ નાયક એના લેખક છે, બરાબર. એક આ ચાતુર્ય કથા છે, એટલે કે વિદ્યાર્થીને આ કથા ખૂબ પસંદ આવશે, આમાંથી કંઈક પણ શીખવા મળશે, અને વિદ્યાર્થીને ખૂબ આનંદ આવશે એવી સરસ મજાની આ વાર્તા છે. તો આપણે આ જે સ્ટોરી છે, બરાબર, 3 સવાલ, એવા તો ક્યાં 3 સવાલ છે જેથી આમાંથી આપણે કંઈક પણ શીખવા મળશે. તો હવે વિડીયોને કરીએ સ્ટાર્ટ, બરાબર. તો કે ભાઈ અહીંયા જે સરસ મજાનું છે કે ભુજ રાજાના દરબારમાં કવિઓનું હંમેશા સન્માન થતું, નવા કવિને પ્રોત્સાહન મળતું. એક કવિ આશા લઈને રાજા ભોજ સમક્ષ હાજર થયા. રાજા ભોજ, અમને 3 સવાલના જવાબ આપો તો તમને રાજ્યસભામાં સામેલ કરીએ છીએ. આ લાયકાત અને પરીક્ષાનો પ્રશ્ન હતો. અહીંયા આપણે સમજાવે છે આ પેરેગ્રાફની અંદર કે ભાઈ ભોજ રાજાના દરબારમાં, જ્યારે એમ કે રાજાનો જે દરબાર ભરાય છે, રાજસભા ભરાય છે, એમાં જે નવા કવિ હોય એનું હંમેશા જે પ્રોત્સાહન કરવામાં આવતું, એનું સન્માન કરવામાં આવતું. એક નવા કવિ તરીકે પણ એને નવા કવિ જે આવે એનું પણ પ્રોત્સાહન મળતું એ લોકોને. તો અહીંયા એક કવિ આશા લઈને એક રાજા ભોજની સમક્ષ હાજર થાય છે. એમાં 3 સવાલના જવાબ આપો, બરાબર. રાજા ભોજ એવો પ્રશ્ન કરે કે તમે જો 3 સવાલના જવાબ આપશો તો અમે તમને રાજ્યસભામાં દાખલ કરશું, બરાબર, સામેલ કરશું. હવે આ લાયકાત પરીક્ષાનો પ્રશ્નનો હતો કે જો આ 3 સવાલનો જવાબ આપે તો એને અંદર રાજ્યસભામાં જે એન્ટ્રી મળે, બરાબર. હવે આ કવિ માટે શું હતું? તો કે ભાઈ કવિ શું કહે? પૂછો મહારાજ. રાજા ભોજે પૂછ્યા 3 પ્રશ્ન, બરાબર. કવિ રાજા ભોજને પ્રશ્ન કરે કે તમે એવા ક્યાં સવાલ પૂછવાના છે, તમે પૂછો. પહેલો, બરાબર, ભગવાન, અહીંયા જે રાજા ભોજ છે એ કવિને પ્રશ્ન કરે કે ભગવાન છે કે નહીં? છે તો દેખાતો કેમ નથી? બરાબર. તો અહીંયા કીધું કે ભાઈ આ દુનિયાની અંદર ભગવાન છે તો એ છે કે નથી, બરાબર, દેખાતો કેમ નથી? એ પહેલો સવાલ છે, બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આની એક્ઝામની અંદર આવશે કે પહેલો સવાલ કેવો હતો, બરાબર. રાજા ભોજે કવિરાજને કેવો પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન છે કે નથી, બરાબર, પણ છે તો દેખાતો કેમ નથી, એવો. તો હવે બીજો જે સવાલ છે એ ભગવાન છે, બરાબર, તો તેનું મોઢું કઈ દિશામાં છે? બીજો જે પ્રશ્ન પૂછે કે ભાઈ ભગવાન છે તો એનું મોઢું કઈ દિશામાં છે? ત્રીજો પ્રશ્ન છે કે ભગવાન જો છે તો તેનું કામ શું છે? આ 3 સવાલ કવિ બાળને, બરાબર, કવિને આ 3 સવાલ જો એના આન્સર આપી દે તો એને રાજ્યસભામાં જગ્યા મળે, બરાબર. એવો એક રાજા ભોજે નિર્ણય લીધો હતો. હવે શું કહે આગળ? આ કવિ પાસે આ ત્રણેયમાંનો એકય સવાલનો જવાબ ન હતો. કવિને આ 3 આન્સરનો જવાબ, આ 3 જે પ્રશ્નો પૂછ્યા એનો સવાલનો જવાબ આવડતો ન હતો. એટલે કવિ તો થોડી વાર શાંત રહે છે. પછી કીધું કે મહારાજ, મને તમે 1 સપ્તાહનો સમય આપી દો, બરાબર. 8મા દિવસે હું આ જવાબ સાથે હાજર થઈશ અથવા કદી નહીં આવું, બરાબર. 8મના દિવસે રાજ્યસભામાં હું હાજર થયા પછી નાની દીકરી સાથે રાજા ભોજે કહ્યું, જવાબ આપો કવિરાજ, બરાબર. અહીંયા આ 3 સવાલ જે રાજાએ પૂછ્યા કવિને, એમાં એક પણ એને આ જવાબ ન આવડતો હતો. થોડીક વાર તો એ શાંત રહે છે. એટલે પછી શું કહે કે મહારાજ, મને એક સપ્તાહનો, 1 અઠવાડિયાનો તમે સમય આપો, 7 દિવસનો સમય આપો, અને 8મા દિવસે હું હાજર થઈશ અથવા જો, બરાબર, હાજર થઈશ, મને આવડી જશે તો હાજર થઈશ, અથવા નહીં આવડે તો હું અહીંયા કોઈ બી પગ નહીં આવું, બરાબર. અને હાજર થયા પછી પોતાની દીકરી સાથે, પોતાની નાની દીકરી સાથે એ આવશે, બરાબર. રાજા ભોજે કહ્યું, જવાબ આપો કવિ મહારાજ. પોતે એક પોતાની દીકરી લઈને રાજ્યસભામાં હાજર થાય છે, કારણ કે પોતાને જે આન્સર નહોતો આવડતો, બરાબર. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે સરસ મજાનું કે આ જે કવિ બાળ છે, કવિ છે, અને આની દીકરી છે, અને આ રાજા ભોજ છે, બરાબર. હવે શું કે કવિ કહે જવાબ આપો. કવિ કહે જવાબ આ મારી દીકરી આપશે, બરાબર. રાજાને સમજાવી દે કે હું જવાબ નહીં આપું, પણ મારી દીકરી 3 જે તમે પ્રશ્ન કર્યા એના જવાબ આપી દેશે. રાજા કહે, આવડી નાનકડી બાળા,
દીકરી બોલી ઉઠી, મહારાજ, જ્ઞાન ઉંમર પરથી પારખી શકાતો નથી. આ પ્રશ્ન પૂછ્યો. રાજાને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે કે આવડી જે નાની દીકરી છે આ બધાય પ્રશ્નો આપી દેશે એના ઉત્તર. તો એને સમજાવે છે, નાની જે દીકરી છે સમજાવે કે મહારાજ, જ્ઞાન ઉંમર ઉપરથી આપણે જે જ્ઞાન છે ઉંમર ઉપરથી પારખી શકાતું નથી. માણસ બરાબર નાની ઉંમરનો હોય તો એવું નથી કે એનામાં જ્ઞાન નથી, એનામાં પણ કંઈક સરસ મજાનું અંદર જ્ઞાન પડેલું છે, બરાબર. એ બહાર કાઢવાની કોશિશ કરવાની છે. તો અહીંયા એ કવિ બાળ છે એ રાજાને જવાબ આપે છે, બરાબર. તમારે પ્રશ્ન પૂછવાનો છે, તમે પ્રશ્ન પૂછો. હવે રાજા એને પ્રશ્ન કરે. મહારાજે પેલો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન છે કે નહીં, છે તો તે દેખાતો કેમ નથી, બરાબર. એ પેલો પ્રશ્ન હતો. કવિ બાળ એના માટે જવાબ માટે મહારાજ પાસે દૂધ ભરેલું વાસણ મંગાવશો. કવિ બાળ શું કહે મહારાજને કે તમે એક જે દૂધ ભરેલું વાસણ પાત્ર મંગાવશો, બરાબર. મહારાજે કીધું કે જવાબ આપવાનો છે, જવાબ આપ. બાલી કે દૂધની શી જરૂર, બરાબર, કે ભાઈ તારે જવાબ આપવાનો છે, એમાં દૂધની શું જરૂર પડશે. કવિ બાળ, કદાચ દૂધમાં જ જવાબ સમાયેલો હશે, દૂધ મગાવો, બરાબર. કવિ બાળ હતી જે દીકરી હતી એ શું કીધું કે આનો જે આન્સર છે કે ભાઈ ભગવાન છે કે નહીં તે દેખાતો કેમ નથી, તો એનો જવાબ છે એ દૂધમાં જ સમાયેલો છે, તમે દૂધ મગાવી દીધું. દૂધ હાજર થયું. છોકરીએ પૂછ્યું, મહારાજ, આ દૂધમાં માખણ છે ખરું, બરાબર. ત્યાં દૂધ હાજર થઈ જાય છે ત્યારે છોકરી એને પૂછે કે મહારાજ, આ દૂધ તો તમે આપેલું છે તેની ઉપર માખણ છે ખરું, એવો પ્રશ્ન રાજાને કહે, બરાબર. તો રાજા મહારાજ નહીં ને, રાજ્યસભા આખી સ્તબ્ધ થઈ ગઈ. સવાલ સામે સવાલનો હતો. રાજ્યસભા માટે જવાબ ફરજિયાત હતો. શું કીધું કે બધાય મહારાજ એમ કે અહીંયા જે માખણ છે દૂધની અંદર સીધું માખણ નથી ને. આખી જે રાજ્યસભા બેઠા હતા બધા રાજાની અંદર, રાજા દરબાર એના મંત્રીઓ એ બધા સ્તબ્ધ થઈ જવું એટલે કે નવાઈ લાગે, આશ્ચર્યચકિત થઈ જવું, બરાબર. હવે એક સવાલનો હતો કે ભાઈ આ જ રાજ્યસભા માટે આ જવાબ ફરજિયાત હતો કે એ જવાબ આપવાનો હતો. મહારાજ, હા, દૂધમાં માખણ તો હોય ને, માખણ દૂધમાંથી જ બને છે, બરાબર. મહારાજ શું કહે કે જો દૂધમાં તો માખણ હોય ને, માખણ દૂધમાંથી જ બને છે, બરાબર. દૂધમાંથી જ એની ક્રિયા થાય છે માખણ બનવાની. હવે કવિ બાળ, મહારાજ, આપ કહો દૂધમાં માખણ છે તો કાઢી બતાવો ને, કાઢી બતાવવું જોઈએ. મહારાજ પાછા સારું થઈ જાય, એ વિચારવા લાગ્યા. કવિ બાળ છે, કવિ છે, દીકરી છે, એ પ્રશ્ન પૂછે તો જો દૂધમાં જ માખણ હોય તો તમે એને કાઢીને મને બતાવો. પછી મહારાજ આ સાંભળીને એકદમ શાંત થઈ જાય છે ને એ વિચારવા લાગે છે, બરાબર. શું વિચારવા લાગે કવિ બાળ, મહારાજ, જેમ દૂધમાં માખણ છે છતાં દેખાતું નથી તેવું ભગવાનનું કામ છે. દૂધમાંથી દહીં બને, છાશ બને, જ્યારે છાશ વલોવાતી હોય ત્યારે માખણ ઉપર તરી આવે અને દેખાય છે. રાજસભા વાહ વાહ બોલવા લાગી. કવિ બાળે કહ્યું, હવે બીજો સવાલ પૂછો મહારાજ, બરાબર. કવિ બાળેને જવાબ આપે છે કે મહારાજ, જેમ દૂધમાં માખણ હોય, બરાબર, દૂધની અંદર માખણ હોય તો આપણે ઉપર નથી દેખાતું, એવું ભગવાનનું કામ પણ એવું જ છે, બરાબર. આ પેલો જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન છે કે નહીં, એ દેખાતા કેમ નથી, એ વાળું છે. તો કે ભાઈ અહીંયા દૂધ મગાવી અને એમાંથી આપણે આન્સર મળશે કે ભાઈ દૂધમાંથી શું બને, તો કે દૂધમાંથી દહીં બને, છાશ બને. છાશ જ્યારે વલોવાતી હોય ત્યારે માખણ ઉપર આવ્યું હોય, બરાબર. એવી રીતે ભગવાનનું ઉપર જે આપણને છે ખરા પણ એ આપણે દેખાતા નથી, બરાબર. એનો આન્સર આપણે આમાંથી મળી જાય છે કે તે ઉપર માખણ તરી આવે છે. રાજસભા આખી એની વાહવાહ કરી લાગે છે અને આવું કામ આ ભગવાનનું છે. હવે બીજો સવાલ પૂછવાનું કહે છે, બરાબર. મહારાજે પૂછ્યું, બલકી તું કહે, બાલી કે તું કહે ભગવાન છે તો હવે એ જવાબ આપ કે ભગવાન છે તો તેનું મુખ કઈ દિશામાં છે, બરાબર. બીજો સવાલ અહીંયાથી પૂછે છે કે ભાઈ ભગવાન તો છે પણ એનું મુખ કઈ દિશામાં છે, બરાબર. તો અહીંયા કવિ બાળ કહે, મહારાજ, આપ એક દીવો મંગાવશો, બરાબર. કવિ બાળ કહે કે તમારે એક આના માટે જે બીજો પ્રશ્ન મહારાજે શું પૂછ્યો કે ભગવાન છે તો એનું મુખ કઈ દિશામાં છે. કવિ બાળ કહે કે એક તમારે એના માટે દીવો મંગાવવાનો છે, બરાબર. તો એ જવાબમાં શું કે દીવો, એમાં દીવાની શું જરૂર, બરાબર. તો એમાં દીવાની શું જરૂર, તો શું કહે કે હા, આનો જે તમે આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભગવાનનું મુખ કઈ દિશામાં છે તો એના માટે તમારે દીવો મગાવવો પડશે. કવિ બાળ કહે, મહારાજ, દૂધની જેમ દીવાની જરૂર પડશે. મહારાજે દીવો મંગાવ્યો, બરાબર. કવિ બાળ શું કહે કે મહારાજ, મને જેમ દૂધની જરૂર પડી એમ દીવાની જરૂર પડશે, ત્યારે મહારાજ એને દીવો મંગાવી આપે છે. છોકરીએ દીવો સળગાવી દીધો. મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, હવે કહો જોઈએ દીવાનો પ્રકાશ કઈ દિશામાં પડે છે, બરાબર. તો અહીંયા છોકરી પ્રશ્ન કરે કે ભાઈ પેલો દૂધની જેમ દીવાની જરૂર પડી તો એને દીવો મગાવી લીધો, દીવો સળગાવી દીધો અને શું કીધું કે પેલા મહારાજ કહો હવે આ દીવાનો પ્રકાશ કઈ દિશામાં પડે છે, બરાબર.
જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ચેપ્ટર નંબર જે 2 છે બરાબર, એના જે એટલું આપણે જે પાર્ટ છે બરાબર, એનું સોલ્યુશન અહીંયા જે સમજૂતી છે અહીંયા સુધી આપણે જોઈ. હવે આપણે પાર્ટ 2 ની અંદર આની જે અધૂરી જે સમજૂતી છે એ આપણે જોશું. તો તમે વિદ્યાર્થી મિત્રો આ જે ચેનલને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આનો બીજો પાર્ટ પણ તમે સરસ મજાનો નિહાળી લેજો, અને જે પણ સોલ્યુશન જોતું હોય એ બધું આની અંદર અમારા ચેનલની અંદર મળી રહેશે. થેન્ક યુ સો મચ.